હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ગરમીમાં એસિડિટીથી બચાવે અને રોજ બનાવીને ખાઈ શકાય તેવું 2 જ મિનિટમાં કેળાનું શાક બનાવશો। તેના માટે એક પેનમાં તેલ લઈએ। તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરશું। લસણ ખાતા હોય તો અત્યારે લસણના ટુકડા એડ કરવાના। ટામેટાના ટુકડા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું। ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું। મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ઢાંકી અને 2 મિનિટ આ ટામેટાને એકદમ સરસ કૂક થવા દેશું। તો 2 મિનિટ જેવું થાય ત્યાં સુધીમાં આપણે કેળાને કટ કરી લેશું અને તેલ પણ છૂટું પડી ગયું। ટામેટા સરસ આપણા કૂક થઈ ગયા છે। હવે કેળાના ટુકડા એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। ઉપર લીલા ધાણા એડ કરશું। બરાબર મિક્સ કરી લઈએ તો ફક્ત 2 જ મિનિટમાં આપણું કેળાનું શાક બનીને તૈયાર છે। ભાખરી રોટલી સાથે એકદમ સરસ લાગે એવું શાક બનીને તૈયાર છે। તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। એન્જોય।